પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરીશ ડેર કાર્યક્રમ યોજશે। 5 એપ્રિલે સાંજે રાજકોટમાં સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમરીશ ડેરની આગેવાનીમાં રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે। સોશિયલ મીડિયા પર આમંત્રણ પત્રિકા મૂકીને માહિતી આપવામાં આવી છે। તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરીશ ડેર આવ્યા છે અને અમરીશ ડેર એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને 5 એપ્રિલે સાંજે રાજકોટમાં સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા શનિ। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે, પરંતુ અમરીશ ડેર હવે કાર્યક્રમ યોજશે 5 એપ્રિલે રાજકોટમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ। હિરલ જેટના વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાને બચાવવા અમરીશ ડેર મેદાને ઉતર્યા છે। આગામી 5 તારીખે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમરીશ ડેરની આગેવાનીમાં રૂપાલાના સમર્થનમાં 5 તારીખના સાંજે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હજુ 2 દિવસ બાદ આ કાર્યક્રમ છે એટલે કે ભાજપ રૂપાલાને બદલાવે છે કે કોઈ જાતના મૂળમાં નથી તેવું અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે અમરીશ ડેરે જે ટ્વીટ કરીને આજે સમગ્ર મુદ્દાને લઈને લોકોને કહ્યું છે કે તેઓ સંવાદ કરવા જઈ રહ્યા છે અને કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે। તેના ઉપરથી લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાને બદલાવવા માટેની કોઈ ગણતરી નથી ચાલી રહી, કારણ કે અમરીશ ડેરે જે અત્યારે પોસ્ટ વાયરલ કરી છે તેના ઉપરથી અત્યારે લાગી રહ્યું છે। જી આભાર શનિ, વિગત આપવા બદલ।